રેશન કાર્ડ ધારકો માટે નામ સુધારવું હોય તો એ કેવી રીતે સુધારો કરી શકશો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં સૌપ્રથમ તમને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લાની મામલતદાર કચેરીએ જઈ અને તમારે આ ફોર્મ છે એ મેળવવાનું રહેશે. મિત્રો, આ ફોર્મ છે એ વિના મૂલ્યે તમને આપવામાં આવે છે. આના કોઈ પણ ચાર્જીસ નથી, એટલે કે મફતમાં તમને મળી શકશે. જેમાં તમે અહીંયા કણે મામલતદાર શ્રી અથવા તો ઝોનલ અધિકારી શ્રીને સંબોધી અને તમારે અહીંયા તાલુકો અથવા તો ઝોન લખવાનો હોય છે. તમારો જિલ્લો તમને જે પણ લાગુ પડે એ તમારે અહીં લખી દેવાનું છે. મિત્રો, અહીંયા અરજદારનું પૂરેપૂરું નામ છે એ આવશે, જેમાં અહીંયા રાશન કાર્ડનો નંબર છે એ તમારે લખી દેવાનો છે. હવે મિત્રો, હાલમાં તમારું રહેણાંકનું સરનામું, આધાર પુરાવો છે એ તમારે રજૂ કરવાનો છે. તો અહીંયા તમારે તમારું નામ છે એ લખી દેવાનું છે. ત્યાર પછી શેરી અથવા તો મહોલ્લો કે ફળિયું જે પણ હોય એ તમે લખી શકો છો. અહીંયા જો તમારો ઘર નંબર અથવા તો મકાનનું નામ હોય તો એ લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, ગામનું નામ અથવા તો શહેરનું નામ, વોર્ડ નંબર. જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો વોર્ડ નંબર આવશે, બાકી ગામમાં તમે રહેતા હો તો વોર્ડ નંબર લાગુ ન પડે, તો એ તમારે નથી લખવાનો. અહીંયા તમારે પિનકોડ નંબર આપવાનો છે. તમારો મોબાઈલ નંબર અહીંયા આપવાનો છે. ઈમેલ આઈડી આપવું હોય તો આપી શકો, બાકી છોડી પણ શકશો. ત્યાર પછી રહેણાંકનું જે સ્થળ છે એ તમારું પોતાનું છે તો માલિકીનું હોય તો અહીંયા ટીક માર્ક કરવાનું છે. જો ભાડે હોય તો અહીંયા ટીક માર્ક કરવાનું, અને ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય તો અહીંયા આગળ તમારે ટીક માર્ક કરી દેવાનું છે. તમારી પાસે ગેસ કનેક્શન હોય તો તમે અહીંયા આગળ યસ કરશો, ન હોય તો નોમાં રાઈટ કરી દેવાનું છે. જો ગેસ કનેક્શન હોય તો જ આ ડિટેલ છે તમારે ભરવાની છે, જેમાં કનેક્શનનો પ્રકાર આવશે, કનેક્શનનો નંબર આવશે અને એજન્સીનું નામ છે તમારે લખી દેવાનું છે. ન હોય તો આ ત્રણેય ખાના છે તમારે ભરવાના નથી થતા. ત્યાર પછી મિત્રો, અહીંયા બિડાણ કરવાના પુરાવા, જેમાં માલિકીના કિસ્સાની અંદર આકારણી, મિલકત વેરાની પહોંચ અથવા તો પ્રોપર્ટી કાર્ડની નકલ તમારે રજૂ કરવાની છે. ભાડાના કિસ્સામાં ભાડા કરાર, મકાન માલિકીની સંમતિ તથા મિલકતનો પુરાવો તમારે રજૂ કરવાનો છે. ઝૂંપડપટ્ટીના કિસ્સામાં આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડની નકલ છે તમારે આપવાની છે. અહીંયા એક નોંધ પણ આપેલી છે કે તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્સ નકલ છે એ ફરજિયાત આપવાની છે, પરંતુ કોઈ એફિડેવિટ કરવાની રહેશે નહીં. અને આ સુધારા માટે કોઈ ફી પણ તમારે નથી ચૂકવવાની. તો મિત્રો, અહીંયા તમને ચોખ્ખું કહેવામાં આવેલું જ છે કે તમારે છે એ અહીંયા કોઈ પણ પ્રકારે ફી નથી ચૂકવવાની, અને જે પ્રમાણિત નકલ એટલે કે જે તમે ઝેરોક્સ કરાવો છો જે પણ ડોક્યુમેન્ટની, એમાં તમારી એક સાઇન કરી અને તમારે રજૂ કરવાની રહેશે. એને પ્રમાણિત નકલ કહેવાય. હવે મિત્રો, અહીંયા તમામ ડિટેલ ભરાઈ જાય ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમારે જે દિવસે તમે આ ફોર્મ ભરો છો એ તારીખ લખવાની છે. અહીંયા તમારી સાઇન સહી કરી નાખવાની છે. પૂરેપૂરું નામ તમારું અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી મિત્રો, બીજા પેજમાં તમારે કાંઈ પણ કરવાનું નથી, કારણ કે આ માત્ર ને માત્ર કચેરીના ઉપયોગ માટે છે. તો અહીંયા એ લોકો છે મંજૂર કરવી કે ના મંજૂર એ તમામ વિગત છે ભરશે. ત્યાર પછી અહીંયા એ લોકો નામ લખી દેશે, મામલતદાર ઝોનલ જે પણ હશે એમનું. હવે આપણે નીચે ત્રીજા પેજની અંદર આવી જવાનું રહેશે. અહીંયા મિત્રો તમે જોશો તો કુટુંબના સભ્યોની વિગત, જેમાં ભૂલ છે તે ક્રમાંક સહિત છે તમારે લખવાની છે, અને નવું નામ આમાં ઉમેરી શકાશે નહીં, એ પણ નોંધ તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા તમારે જે હાલની એટલે કે જે ખોટું નામ છે એ તમારે લખવાનું, જેમાં ભૂલ છે એ. ત્યાર પછી એની જન્મ તારીખ, સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ લખવાનું છે. કુટુંબના મુખ્ય વ્યક્તિ સાથે એમનો સંબંધ શું છે એ પણ અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી મિત્રો, આ ખાનાની અંદર સુધારેલું નામ લખવાનું છે, એમની જન્મ તારીખ લખવાની છે. ત્યાર પછી સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ કુટુંબ સાથે તેમના મુખ્ય વ્યક્તિનું નામ સાથે તેનો શું સંબંધ છે એ અહીંયા લખી દેવાનું છે. તેમનો ચૂંટણી કાર્ડ નંબર ફરજિયાત આપવાનો છે, આધાર કાર્ડ નંબર ફરજિયાત આપવાનો છે, અને મોબાઈલ નંબર ફરજિયાત આપવાનો રહેશે. તો મિત્રો, આટલી ડિટેલ જે પણ નામમાં, જેટલા પણ નામમાં તમારે સુધારા કરવા હોય આ તમામ ડિટેલ છે તમારે ભરી દેવાની છે. આ રીતે ક્રમ નંબર છે એ તમારે લખી દેવાનો રહેશે કે કયો ક્રમનો છે એ સુધારો કરવાનો રહેશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કીધેલું છે ઉપર. તો મિત્રો, આ વિગત છે એ તમારે ભરી દેવાની છે. ત્યાર પછી તમારો જે રેશન કાર્ડનો નંબર છે અહીંયા લખી દેવાનો છે. અહીંયા અરજદારની સાઇન આવશે, અરજદારનું નામ આવશે, અને જે દિવસે તમે સુધારો કરાવો છો એ તારીખ છે એ તમારે લખી દેવાની છે. તો
તો મિત્રો આ રીતે તમે જાતે જ આ મામલતદાર કચેરીથી ફોર્મ લઈ આટલી વસ્તુ ભરી અને ત્યાર પછી જે પણ ડોક્યુમેન્ટ છે એ તમારે પુરાવા તરીકે રજૂ કરવાના રહેશે, જેમાં મિત્રો તમારું આધાર કાર્ડ રહેશે, ત્યાર પછી રાશન કાર્ડની ઝેરોક્ષ તો રહેશે જ અને ઓરિજિનલ રાશન કાર્ડ પણ તમારે આપવાનું છે. તમારું સાચું નામ છે એ તમારે પ્રૂફ તરીકે આપવું જોશે, જેમ કે આધાર કાર્ડ તમે આપો અથવા તો ચૂંટણી કાર્ડ આપો. તો આ ડોક્યુમેન્ટ છે તમારે રજૂ કરવાના રહેશે. ત્યાર પછી તમારું લાઇટ બિલ અમુક કિસ્સાઓની અંદર માંગે છે, તો એ તમારે આપવાનું રહેશે. તો મિત્રો આટલી વિગત છે તમારે અહીં ઉમેરી અને તમારે આ જે ફોર્મ છે એની સાથે બિડાણ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો ફરી પાછું તમારે મામલતદાર કચેરીએ જઈ અને આ તમામ જે ફોર્મ અને ડોક્યુમેન્ટ છે સબમિટ કરશો એટલે 15 દિવસની અંદર તમારા રાશન કાર્ડની અંદર સુધારો થઈ અને તમને રાશન કાર્ડ છે ફરીથી મળી જશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને રાશન કાર્ડમાં સુધારો કઈ રીતે કરવો એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.